બનાસકાંઠાના વડગામના ધનપુરમાં કારમાં શ્રમિકને સળગાવી હત્યા કર્યાની ઘટનામાં મોટો ખુલાસો થયો। વિરમપુરના રેવાભાઈ ગામે તેની હત્યા કરીને કારમાં લાશને સળગાવી દેવાઈ હતી। મૃતક ભગવાનસિંહ રાજપૂત પાસે શ્રમિકનું કામ કરતા હતા, ત્યારે વીમા માટે ભગવાનસિંહ રાજપૂતે રેવાભાઈની હત્યા કરી હતી। ઘટનાને લઈ પરિવારમાં માતમ છવાયો છે। વિરમપુર ખાતે આદિવાસી સમાજના આગેવાનો એકઠા થશે અને ન્યાયની માંગ કરશે। ફરાર આરોપી ભગવાનસિંહ રાજપૂતને પકડવા પોલીસે 3 ટીમો કામે લગાવી છે। સુરતમાં ખેલાડીઓ માટે અનોખું આયોજન કરવામાં આવ્યું। ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જિમ્નાસ્ટિક રમતોનું આયોજન કરવામાં આવ્યું। રમતગમત મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા અને તેમના હસ્તે મેડલ વિતરણ કરવામાં આવ્યા। ખેલાડીઓનું રમતગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું। તો સુરતમાં આ આયોજન કરવામાં આવ્યું હતું, જે ખેલાડીઓ છે તેમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આ આયોજન જિમ્નાસ્ટિક રમતોનું આયોજન કરાયું હતું, જેમાં વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા છે। રમતગમત મંત્રી હર્ષ સંઘવી અહીં ખાસ ઉપસ્થિત રહ્યા અને તેમના હસ્તે મેડલ એનાયત કરાયા। આ સાથે